હાંજ પડવા આવી. આ છોકરી હજી ન આવી, ખરીદી કરવા ગયા છે. પણ શું કરું? આ ગોપીબેનને ફોન કરું? ના ફોન નથી કરવો. પાછું એમ થાય કે આમણે ફોન કર્યો પાછળ ને પાછળ, કંઈ વિશ્વાસ નહીં આવ્યો હોય એવું બધું થશે મનમાં. રવા દે ને વળી. એલા આવી ગયા તમે? હા. અરે હું તો ચિંતા કરતી હતી. આ હાંજ પડવા આવી ને તે મને એમ થયું કે આ નિકિતા અને સ્વીટી હજી કેમ ન આવ્યા. તે પછી વિચાર થયો કે લાવીને ગોપીબેનને ફોન કરું. પછી વળી પાછું એમ વિચાર્યું કે હું ફોન કરીશ ને એમને વળી ક્યાંક ખોટું લાગે અને કાંઈ આડાઅવડું વિચારે મારા વિશે, એની કરતાં રાવા દે, નથી ફોન કરવો. લે બા, હવે છે ને ચિંતા ના કરવાની હોય. આવી રીતે ખરીદીમાં તો હવે આવવા જવાનું જ રહેશે. તો તમે હર વખતે ગોપીબેનને ફોન કરીને હેરાન કરશો? અરે ના, તો પહેલી વાર ગઈ હતી ને એટલે. હા, પણ એ બધું મૂક, ખરીદી થઈ ગઈ ને બરાબર? હા, બહુ જ સરસ થઈ છે. અને બા, અમુક વસ્તુ તો મારે નહોતી લેવી ને તો એ પરાણે ગોપીબેને લેવડાવી છે. હે, એમને હરખ હોય ને ગોપીબેન ને તે. હા. અને આ હું લીધું? મેં છે ને 2 ડ્રેસ લીધા છે, એક સાડી લીધી છે, અને એ લોકોએ મને રિંગ કરાવી દીધી છે, બુટી, પેન્ડલ સેટ અને એક બ્રેસલેટ કરાવી દીધું છે. આટલું બધું? હા. પણ બટા, આમ બધું તે માપનું લેવડાવ્યું છે ને? કાંઈ બહુ મોંઘું જ નથી લેવડાવ્યું ને? ના, મમ્મી છે ને મારું કોઈ ચાલવા જ નહોતું દેતા. અશોક કે ગોપીબેન બેમાંથી એક, એ મને એમ જ કહેતા હતા તું ખાલી ડિઝાઇન પસંદ કર. ચાલવા દેશે લગ્ન પછી ચાલવા દેશે. એ નિકિતા, આ સ્વીટી હું સાચવી રહી છે? હા, આ સ્વીટીને કાંઈ ગિફ્ટ લઈ દીધું? ના મમ્મી, સ્વીટી માટે નથી, તમારા માટે છે. ગોપીબેને તમારા માટે સાડી લીધી છે. કેવી છે? એલા, આ મારી હાટું હું જરૂર હતી બટા તારે? મમ્મી, એ લોકો એટલા પ્રેમથી લઈ દીધી ને કે હું ના જ ન પાડી શકી. બહુ પ્રેમ હોય એ લોકો વચ્ચે. કા તને બહુ ગમી ગયું ને? હા, મને તો બહુ જ ગમે છે. નિકિતા, આ ગોપીબેને આટલા પ્રેમથી હાડી લીધી છે ને, કાંઈ વાંધો નહીં બટા, પહેલી વાર લીધી છે તો. પણ દીકરીના ઘરનું કાંઈ વ્યવહાર મારે ન લેવાયો. મમ્મી, એ બધા જૂના વિચારો છે. હવે છે ને આ જૂના વિચારો છોડો અને આનું બ્લાઉઝ છે ને જલ્દી સીવડાવી લેજો. પછી તમે છે 6 મહિને સીવડાવો છો. હાલ હવે હું મારા ઘરે જાઉં. હા, તું જા. એટલે તારા આટલા બધા મોઢા છે ને બગડે છે? બધી જગ્યાએ ભેગી આવું તોય તે જા. ભેગી આવેનો વાંધો નથી, પણ તારું મોઢું બંધ નથી રહેતું ને એનાથી કંટાળું છું. સારું, હવે નહીં આવું, લગનમાંય નહીં દેખાવ, જોઈ લે. બસ સારું. જા, કાઈ નહીં, ધ્યાન રાખજે. અને ફોન લઈ દીધો છે પણ વાત ઓછી કરજે, સમજાણો? એલા હા, આ ફોનનું તું પૂછવાનું ભૂલી જ ગઈ. કેટલા રૂપિયાનો ફોન લીધો એ? બાએ તો 30,000 નો આવ્યો છે. એમના પગાર કેટલો? અશોક કુમારનો આખો પગાર ફોનમાં વહી ગયો. ઈ જ ને, પછી પાછળ. બાય, મોડું નથી થાતું. બાય. સારું બા, હવે હું આ સાડી મૂકી દઉં. સાંભળ, આ વધારે વાયડી નથી થતી. ના, એની તો આદત છે એવી મસ્તીની. હવે હાલ, હું હોતન તારી વાટે બેઠી હતી ચા પીધા વગરની. તે આપણે બે ચા નહીં પીવી અંદર જઈને? તું ચા બનાવ, હાલ હાથ પગ ધોઈને. હું આવું છું વાહે. હાશ, અમારી છોકરીને સારું ઘર મળ્યું છે ભગવાન. બેની જોડી આમની રાખજે મારા વાલા. હાલ, હું જાઉં ચા પીવા. હે મારા પ્રભુ. બેન, આમ ઉતાવળે કેમ તે કીધું કાલ ઘરે જ આવી? કેમ કે મારે તારી હારે એક જરૂરી વાત કરવી હતી. જરૂરી વાત? બોલ ને બેન. જો અશોક, આપણે નિકિતા સાથે આ સગાઈ નથી કરવી. શું? પણ બેન, આ તું કેવી વાત કરે છે? જો હું તને જે કહું છું ને અશોક, એ તારા ભવિષ્ય માટે અને તારા સારા માટે જ કહું છું. પણ બેન, આ બધી ખરીદી કરીને આવ્યા, અને નિકિતા પણ કેટલી સારી ને સંસ્કારી છોકરી છે. શાંત પાણી હંમેશા ઊંડા હોય છે, સાંભળ્યું છે ને આવું તો? એ દેખાય છે શાંત, પણ એટલી એ છે નહીં. જેટલી શાંત દેખાય છે ને એટલી જે વસમી છે. અફસોસ તો મને એ વાતનો છે
કે આપણા બેયની નજરે ધોકો કેવી રીતે ખાઈ લીધો. અરે આપણે એને કેટલી સારી સમજતા હતા, પણ આ તો જરાય સારી નથી. પણ કોણે કીધું જરા કઈ સારી નથી? હા હા, બેન આ વાત હું ન માનું. ન માનવું એટલે? કે એનામાં સંસ્કાર નથી, એને કઈ ખબર નથી પડતી. હાવ શાંત છે ને સંસ્કારી છે બેન. વાહ, એટલે હવે 2-5 દિવસથી જે છોકરીને તું ઓળખે છે એ છોકરીની વાત હું તને કહું છું અને તને મારા ઉપર ભરોસો નથી? શું હું તને ખોટું કહું? તારા ભવિષ્ય માટે જે સારું ન હોય એને હું આમ જ કહી દઉં કે હા તું કરી લે, સારું છે તારા માટે? કહું છું કે તારા ભવિષ્ય માટે છોકરી સારી નથી તો નથી. પણ બેન હા 5 જ મિનિટ, 5 મિનિટમાં તું કેમ કહી શકે કે એ સારી છોકરી નથી? ખાલી 5 મિનિટમાં પેલી સ્વીટીએ તમને કાંઈ નથી કીધું ને? જો અશોક, કોણે શું કીધું છે ને એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણને તારા લગ્ન પહેલા વાતની ખબર પડી ગઈ. આ વાત જો તારા લગ્ન પછી ખબર પડી હોત તો અરે તારું તો જીવન બગડી જાત ને. પણ બેન મને તો એમાં કાંઈ ખામી નથી લાગતી. એટલે કે તારે મારી વાતને માનવી નથી અને તારે ત્યાં જ સગાઈ કરવી છે એવું થયું ને? નહીં, જો બેન તમારી એવી જીદ હોય કે મારી સગાઈને નથી કરવી તો આ એક નિકિતા તો શું, આવી કદાચ 100 નિકિતા આવે ને તો પણ એને હું જતી કરું. કારણ કે બાળપણથી મોટો તમે કર્યો છે બેન. જો અશોક, હું તને એવું નથી કહેતી કે તને છોકરી ગમે છે છતાંય તું એને જતી કર, પણ અત્યારે તારી આંખે પટ્ટી બંધાઈ ગઈ છે નિકિતા નામની. એ પટ્ટીને ખોલ અને હું જે કહું છું એ વાતને માન, કેમ કે મને તારું ભવિષ્ય ત્યાં સારું નથી લાગતું. એટલે હું હમણાં જ એના મમ્મીને ફોન કરીને કહી દઉં છું કે અમારે આ સગાઈ નથી કરવી, આપણે તારા માટે કોઈ બીજી સારી છોકરી શોધી લેશું. ભલે બેન, જેવી તમારી ઈચ્છા. એલા ગોપીબેનનો ફોન. હલો. હલો. હા બોલો ને ગોપી. આંટી, તમને એક વાત કહેવા માટે ફોન કર્યો હતો હો કે આ અશોકની સગાઈ હું તમારી દીકરી નિકિતા સાથે નથી કરાવવા માંગતી. હે હું વાત કરે છો બેટા? શું થયું? જે થયું હોય તે બસ ટૂંકમાં તમને એટલું જ કહું છું કે આ સગાઈ આપણે ન કરીએ એ જ સારું. મારા માટે તો મારો ભાઈ બહુ મહત્વનો છે. ખબર નહીં તમારા માટે તમારી દીકરી મહત્વની હશે કે નહીં, એટલે આ સગાઈ મારે મારા ભાઈની નથી કરાવી તમારી દીકરી સાથે. પણ ગોપી બેટા, આ તમે સગાઈની હંધી વસ્તુની ખરીદી કરી આવ્યા અને હવે તમે એમ કહો છો તારીખ નક્કી કર્યા પછી કે આ હગાઈ નથી રાખવી, તો કાંઈ મારી નિકિતાની કાંઈ ભૂલ થઈ? આંટી, મને એક વાત કહું, તમને જો ખબર પડે કે મારો ભાઈ અશોક એ લખણનો પૂરો છે તો શું જાણી જોઈને તમે તમારી દીકરીને મારા ભાઈ સાથે કૂવામાં પાડશો? કઈ બેન એવી હોય કે જે સામેથી પોતાના ભાઈની જિંદગી બગાડવા માંગે? પણ બટા, અમારી નિકિતા તો એવી નથી. મારી નિકિતા તો બહુ ડાઈ છે બટા. જો વરની માં હોય ને એ વરના વખાણ જ કરે. કોઈ માં એવી ના હોય જે જાણી જોઈને પોતાની જ દીકરીના ખરાબ લક્ષણ સામે લાવે. મારી છોકરીમાં એવું તો હું ખરાબ લક્ષણ તમને દેખાયું ગોપીબેન, તો તમે આવું કહો છો? ખાલી મને જ? તમને નથી દેખાતા તમારી દીકરીના લક્ષણ? તમને નથી ખબર કે તમારી દીકરી કેવી છે? સૂરજ છાબડે ઢાંકો રહેતો નથી આંટી. કોશિશ તમે ગમે એટલી કરી લો પણ જે સાચું હોય ને એ તો બહાર આવીને જ રહે છે. અરે મને તો લાગ્યું કે એક બાપ વગરની દીકરી છે અને અમે મા બાપ વગરના સંતાનો છીએ તો તમારા અને મારા પરિવારનો મેળ છે, પણ અમને નહોતી ખબર કે આ શાંત પાણી આટલું બધું ઊંડું હશે. ના ના ગોપીબેન, એવું ન હોય. તો તમારી કાંઈક ભૂલ થતી લાગે છે બેન. ભૂલ થતી હતી એ ભૂલ હું સુધારવાનો પ્રયત્ન કરી રહી છું. ના ના બેન, 100 વાતની એક વાત, અમારે આ સગાઈ કરવાની થતી નથી.
એટલે તમે તમારી દીકરી માટે કોઈ સારો બીજો છોકરો શોધજો અને જે બીજો છોકરો શોધો ને એના પરિવારને પૂરી માહિતી આપજો કે તમારી દીકરીનો સ્વભાવ કેટલી હદે તોફાની છે. હા, પછી બીજે કરાવજો એટલે કોઈ પરિવાર ફસાય નહીં. હે ભગવાન, મારી નિકિતા તો બહુ ડાઈ છે. એ કોઈ દી કાંઈ તોફાન ન કરે. ગોપીબેને કેમ આવું કીધું કે અમારે આ સગાઈ રાખવાની નથી થતી? હું નિકિતાને આ વાત કેવી રીતે કરીશ? મારે અત્યારે નથી કેવું એને. એ થાકી પાકી આવી છે અને અત્યારે હુઈ હોતન ગઈ હશે. કેટલી ખુશ હતી, ખરીદી કરીને આવી ને એને ફોન લઈ આવ્યો ને તઈ. એને હું કેવી રીતે કહીશ, કયા મોઢે કહીશ કે બેટા તારી હગાઈની ના આવી છે? કાંઈ નહીં, જે થયું એ આજે નહીં તો કાલે મારે એને કહેવું તો પડશે જ ને. કાલે સવારે ઉઠે ને નિકિતા ને ચા પાણી કરી લે ને પછી શાંતિથી હું એને આ વાત કરીશ સમજાવીને. ભગવાન, મારી લાજ રાખજે મારા વાલા. મમ્મી, મમ્મી તમારી ચા બની ગઈ છે. મમ્મી, 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 ક્યારની બૂમો પાડું છું તમને. તમારી ચા અંદર બની ગઈ છે. તમે રડો છો? શું કાંઈ નહીં બેટા, કશું નથી થયું મને. ના ના મમ્મી, તમે ક્યારે રડો નહીં. શું થયું મને કયો? કાંઈ નથી થયું બેટા. મમ્મી, કંઈક તો થયું છે ને. બાકી આપણા ઘરમાં આટલો ખુશીનો માહોલ છે અને તમે રડો છો. બેટા, વાત જ એવી છે. હું રડું નહીં તો શું કરું? શું થયું મને કયો? તને કહેતા મારી જીભ નથી ઉપડતી, પણ મારે તો કાળજું કઠણ કરીને તને કહેવું પડશે દીકરા. મમ્મી, જે કાંઈ પણ હોય એ જલ્દી કયો. મને અંદરથી ટેન્શન થાય છે. બેટા, ગોપીબેનનો ફોન આવ્યો હતો. શું? ગોપીબેને એવું કીધું કે અમારે આ સગાઈ નથી રાખવી. મેં ઘણું પૂછ્યું એમને કે મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ, પણ એમણે મને એવા શબ્દો કહ્યા ને. મમ્મી, પણ અચાનક એને શું થયું છે? કાલે તો અમે બધાએ શોપિંગ કરી. કાલે તો એ કેટલા ખુશ હતા. અશોક સાથે મારે વાત થઈ, બધું બરાબર હતું. અચાનક કેમ ગોપીબેન આવો નિર્ણય લીધો? ખબર નહીં બેટા. મમ્મી, એને પૂછાય ને મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? કઈ એવું વર્તન થઈ ગયું કે જેના કારણે ગોપીબેનને આવું લાગ્યું? બેટા, મેં પૂછ્યું તું તો મને ગોપીબેન એમ કીધું કે મારા જ ભાઈના લખણ સારા ન હોય તો તમે તમારી દીકરીને મારા ભાઈ વેળે પરણાવો ખરા. મને એમણે આવું ઉદાહરણ આપ્યું દીકરા. પણ કાલે તમે ખરીદી કરવા ગયા બેટા, તો ને આ કાંઈ તે ખરીદી કરવામાં કાંઈ મોંઘી વસ્તુ માંગી હતી કે એવું કાંઈ કર્યું હતું? મમ્મી, મેં એવું કાંઈ નથી કર્યું. ઉલટાની હું તો બધી વસ્તુમાં ના પાડતી હતી. એ લોકો મને ફોર્સ કરીને આટલી મોંઘી મોંઘી વસ્તુ લેવડાવતા હતા. ખરીદી કરીને આવ્યા પછી તુંય કેટલી ખુશ હતી. ગોપીબેને મારા માટે હાડી લીધી અને રાત્રે એમનો ફોન આવ્યો. આ એટલી થોડી વારમાં એવું તો હું બની ગયું કે એમણે તાત્કાલિક આવો ફોન કર્યો કે અમારે હગાઈ નથી રાખવી. ગોપીબેને રાત્રે જ તમને ફોન કરી દીધો તો? હા બેટા. પણ મમ્મી, એવું તો કંઈ થયું નથી. અમે લોકો પહેલા અહીંયાથી શોપિંગ કરવા ગયા, ત્યાર પછી રસ્તામાં અશોકે કીધું કે વાત કરવી છે તો અમે લોકો ગાર્ડનમાં ગયા. ગાર્ડનમાંથી હું ને અશોક વાત કરતા હતા. ગોપીબેન ને સ્વીટી બરાબર. મમ્મી, તમે ચિંતા ના કરો, હું હમણાં થોડી વારમાં આવું. પણ તું ક્યાં જાશો બેટા થોડી વારમાં આવું એમ કરીને? મમ્મી, હું ક્યાંય નથી જતી. મારે બસ થોડું એવું કામ છે. હું એ કામ પતાવીને આવું. પણ બેટા,
આટલી મોટી ઘટના બની ગઈ છે ને તારે એવું તો શું કામ આવી પડ્યું કે તું જાશો બહાર દીકરા? તમારી દીકરી ઉપર ભરોસો છે. બેટા મને તો મારી દીકરી પર પૂરો ભરોસો છે, પણ આ જે બન્યું ને એ પછી મને બહારના માણસો પર હવે ભરોસો નથી રહ્યો દીકરા. બહારના માણસો ઉપર નથી, દીકરી પર તો છે ને. મને ખાલી થોડોક ટાઈમ આપો, હું હમણાં મારું કામ પતાવીને આવતી રહું. મારું મન એમ કહે છે કે આવું ઘટના બની છે ને તું બહાર ન જા ને તો સારું દીકરા. તમે છે ને રડવાનું બંધ કરો. મેં તમારા માટે ચા બનાવીને રાખી છે, પી લ્યો જાઓ. અને હું હમણાં આવું. બેટા તે તો કહી દીધું કે મમ્મી ચા પી લ્યો, પણ આ પ્રસંગ જ એવો બની ગયો છે ને કે મને પાણી એ ગળા હેઠું ન ઉતરે તો સા તો બહુ દૂરની વાત છે બેટા.